નમસ્કાર, જય ગણેશ દર્શક મિત્રો, વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, વાસ્તુશાસ્ત્રની અંદર વાયવ્ય દિશા એટલે કે નોર્થ વેસ્ટની દિશા બહુ જ મહત્વપૂર્ણ ગણવામાં આવી છે, ગતિશીલ દિશા છે. દર્શક મિત્રો, આ દિશા ઉત્તર અને પશ્ચિમની વચ્ચે આવનારી આ દિશા છે અને સંસ્કૃતની અંદર વાયુ શબ્દનો અર્થ થાય પવન. પવન શું કરે છે? દરેક જગ્યાએ વહેતો રહે છે, ગતિશીલ રહે છે અને એટલા માટે દર્શક મિત્રો આ દિશાનું નામ વાયવ્ય પડેલું છે, જે વાયુ એટલે કે પવન પરથી પડેલું છે. ને એટલા માટે દર્શક મિત્રો આ દિશા આપણા જીવનની અંદર હંમેશાને માટે ગતિ આપનારી છે, હંમેશાને માટે પરિવર્તન આપનારી છે, હંમેશાને માટે સંબંધોને નિયંત્રિત કરનારી છે. તો દર્શક મિત્રો આજે આપણે વાત કરવાની છે વાયવ્ય દિશાની, કે તમારા ઘરની વાયવ્ય દિશા, તમારી ઓફિસની વાયવ્ય દિશા, તમારી ફેક્ટરીની વાયવ્ય દિશા, તમારી કન્સ્ટ્રક્શન સાઇટની વાયવ્ય દિશા તમારા માટે કેટલી મહત્વપૂર્ણ છે. આ વાયવ્ય દિશાની અંદર રહેલા દોષો તમારા જીવનની અંદર કયા પ્રકારની સમસ્યાઓનું સર્જન કરી શકે છે, કયા ઉપાયો કરવા જોઈએ, આ દરેક વિષયો ઉપર આપણે ચર્ચા કરવાની છે. પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 5/7/2026 અને રવિવારનો આજે દિવસ બની રહ્યો છે. જ્યેષ્ઠ માસ કૃષ્ણ પક્ષ અને એની આજના દિવસની અંદર તિથિની વાત કરવામાં આવે દર્શક મિત્રો, તો ખાસ કરીને આજના દિવસની અંદર જે તિથિ બની રહી છે એ આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં સારી સફળતા આપી શકે. પાંચમી તિથિ છે જે બપોરે 1:30 સુધી રહેશે. ત્યારબાદ ષષ્ઠી કહેતા છઠ્ઠની તિથિનો પ્રારંભ થશે. શતતારકા નામનું આજે નક્ષત્ર રહેશે, આયુષ્યમાન નામનો આજે યોગ રહેશે, તૈતલ નામનો આજે કરણ રહેશે. 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર કુંભ રાશિની અંદર રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ કુંભ રહેશે, જેના અક્ષર ગ, શ, સ અને સ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય, લાભમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, આજે આપણે વાત કરી રહ્યા છીએ વાયવ્ય દિશાની. દર્શક મિત્રો, વાયવ્ય દિશા જેના અધિષ્ઠાતા દેવ, જેના અધિપતિ દેવ પવન દેવતાને કહેવામાં આવે, એટલે કે વાયુદેવને કહેવામાં આવે છે. દર્શક મિત્રો, વાયુ દેવતા એ ગતિશીલ છે, આપણા જીવનની અંદર શ્વાસ અને જીવન શક્તિનું પ્રતીક ગણવામાં આવે છે. ને એટલા માટે, કારણ કે શ્વાસ નિરંતર ચાલુ જ રહે છે, એની ગતિ ચાલુ જ રહે છે, ને એટલા માટે દર્શક મિત્રો વાયવ્ય દિશાનો સંબંધ આપણા શ્વાસ સાથે છે, આપણા જીવનની પ્રગતિ સાથે છે, આપણા જીવનની ગતિ સાથે છે. એટલા માટે દર્શક મિત્રો વાયવ્ય દિશા આપણા જીવનની અંદર મહત્વ વિશેષ માત્રામાં ધરાવે છે. દર્શક મિત્રો, વાયવ્ય દિશાનો સ્વામી ચંદ્ર ગ્રહ બને છે, ચંદ્ર ગ્રહનું આધિપત્ય છે. એવું કહેવાય છે કે ચંદ્ર મનનો કારક છે, ચંદ્ર લાગણીનો કારક છે, ચંદ્ર પ્રવાહનો કારક છે, ચંદ્ર લિક્વિડ કેશનો કારક છે. જેના ઘરમાં લિક્વિડ કેશ ન રહેતી હોય ને, લિક્વિડ કેશને લગતી સમસ્યાઓનું સર્જન થતું હોય તો સમજી લેવાનું તમારી વાયવ્ય દિશા તકલીફ આપી રહી છે, તમારી વાયવ્ય દિશાની અંદર સમસ્યા છે. વાયવ્ય દિશાનો દોષ હોય તો ગામની અંદર ઘણા રૂપિયા હોય પણ લિક્વિડ હાથની અંદર ક્યારેય કેશ ના હોય. આ વસ્તુ હંમેશાને માટે વાયવ્ય દિશા સૂચન કરતી હોય. દર્શક મિત્રો, માતાનો કારક ગ્રહ પણ ચંદ્ર મહારાજ છે, ને એટલા માટે વાયવ્ય દિશાનું આપણા જીવનની અંદર વિશેષ મહત્વ છે. દર્શક મિત્રો, સામાજિક દ્રષ્ટિએ જોવા જઈએ તો તમારા સમાજના રહેલા સંબંધો એ વાયવ્ય દિશાથી જોવામાં આવે છે. મિત્રો છે, સગા સંબંધીઓ છે, ઘરની અંદર આવતા મહેમાનો છે, કાયદાકીય બાબતો છે, દીકરીના લગ્ન છે, આ બધા સીધો સંબંધ તમારી વાયવ્ય દિશા સાથે છે. તમારી દીકરીના લગ્ન નથી થઈ રહ્યા તો સમજી લેવાનું તમારી વાયવ્ય દિશા ક્યાંક ખરાબ છે, વાયવ્ય દિશાની અંદર સમસ્યા છે. તો વાયવ્યનો દોષ તમારે દૂર કરવો બહુ જ જરૂરી હોય છે. દર્શક મિત્રો, વૈવાહિક જીવનની અંદર સુખ શાંતિ આ પણ આ દિશાની અંદરથી જ આપણે જોઈ શકીએ છીએ. એટલે કે વાયવ્ય દિશા જો આપણી સારી હોય તો દાંપત્ય જીવનનું સુખ આપણને સારું મળે છે. જો વાયવ્ય દિશા આપણી ખરાબ હોય છે તો આપણા જીવનની અંદર સમસ્યાઓનું સર્જન
થતું હોય છે. દર્શક મિત્રો, વાયવ્ય દિશા જ્યારે દૂષિત હોય છે, જ્યારે કપાયેલી હોય છે, કારણ કે ઘણી બધી વખત શું હોય કે ઘણા લોકોનો પ્લોટ છે ને ચોરસ ના હોય. ઘણા લોકો ફ્લેટમાં રહેતા હોય તો ફ્લેટની અંદર કાં ઈશાન કપાતો હોય, કાં અગ્નિ કપાતો હોય, કાં નૈઋત્ય કપાતો હોય, કાં વાયવ્ય કપાતો હોય. હવે જો તમારો વાયવ્ય ખૂણો કપાઈ રહ્યો છે અથવા તો ત્યાં ખોટું બાંધકામ થઈ રહ્યું છે તો તમારે માનસિક અશાંતિનો ભોગ બનવું પડશે. એટલે એના લીધે તમારો ચંદ્ર નબળો બનશે. ઘરની અંદર રહેલા સભ્યો છે, આ સભ્યોને એમાં પણ ખાસ કરીને બહેનોનું મન છે અશાંત રહેતું જણાશે. નાની નાની વાતમાં તણાવ, સ્ટ્રેસ, ચિંતા વગેરેનું વાતાવરણ સર્જાતું જણાશે. ડિપ્રેશનને લગતી સમસ્યાઓ, ચિંતા બહુ વધી જાય, આવી બધી સમસ્યાઓનું સર્જન જો વાયવ્ય ખૂણો તમારો ખરાબ છે તો અવશ્ય એના લીધે તમારે સર્જન થવાનું છે. દર્શક મિત્રો, ઘણી બધી વાર શું હોય કે વાયવ્ય ખૂણો તમારો ખરાબ હોય ને તો તમારા સંબંધોમાં કડવાશ આવે, તમારા પડોશી સાથેના સંબંધો તમારા બગડી જાય, તમારા મિત્રો સાથે, તમારા સગા સંબંધીઓ સાથે તમારે અણબનાવને લગતી સમસ્યાઓનું સર્જન થતું જણાય. એવું કહેવાય પહેલો સગો પાડોશી, અને એ જ પાડોશી સાથે જયારે અણબનાવ થાય ત્યારે જીવનની અંદર તકલીફોનો દોર વધી જતો હોય છે. એટલા માટે દર્શક મિત્રો, જે લોકો આપણને એવું કહેવાય કે મુસીબતના સમયે કામ લાગવાના હોય એ જ આપણા દુશ્મન બનીને બેસે. એટલા માટે વાયવ્ય દિશા તમારા જીવનની અંદર બેસ્ટ હોવી, સારી હોવી બહુ જ જરૂરી છે. દર્શક મિત્રો, દીકરીના લગ્નમાં પણ વાયવ્ય દિશાનો મહત્વનો રોલ છે. એવું કહેવાય છે કે જે ઘરની અંદર વાયવ્ય ખૂણો એવું કહેવાય કે ભારે હોય છે અથવા તો ત્યાં કોઈ પણ પ્રકારનો દોષ હોય, વાયવ્ય ખૂણાની અંદર તમે વધારે પડતો વજન મૂકી દીધો તો એ ભારે થઈ જવાનું છે. વાયવ્ય ખૂણાની અંદર કોઈ પણ પ્રકારનો દોષ આવી ગયો તો દીકરીના લગ્નમાં અડચણો ઉત્પન્ન થાય છે. વારંવાર વાતો આવીને અટકી જાય છે, લગ્ન જીવનની અંદર પણ સમસ્યાઓનું સર્જન કરાવે છે. માટે વાયવ્ય દિશા તમારી દૂષિત છે તો તમારી દીકરીના લગ્નની અંદર પણ સમસ્યાઓનું સર્જન થવાનું છે. દર્શક મિત્રો, નાણાકીય અસ્થિરતા, એવું કહી શકાય કે જીવનની અંદર પૈસા છે ને એનું રોટેશન વાયવ્ય દિશામાંથી ફરે. હવે માની લો કે તમારી વાયવ્ય દિશા ક્યાંક ને ક્યાંક તમારી દૂષિત છે, ક્યાંક ને ક્યાંક સમસ્યાવાળી છે, તો તમારું પૈસાનું રોટેશન ફરતું બંધ થઈ જશે. પૈસા આવે છે પણ ટકતા નથી, ક્યાં જાય છે ખબર નથી પડતી, તો સમજવાનું તમારી વાયવ્ય દિશા ખરાબ છે. તમારા ઘરની અંદર, વેપારની અંદર ગ્રાહકો સાથેના સંબંધો તમારા બગડે છે, તમારા ક્લાયન્ટ સાથેના સંબંધો તમારા બગડી રહ્યા છે, તો સમજી લેવાનું કે તમારી વાયવ્ય દિશા ખરાબ છે. તમારો માલ ઘણો બધો પડ્યો રહ્યો છે, વેચાતો નથી, ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનું સર્જન થાય છે. માલ આપો છો, ગામમાંથી પૈસા નથી આવતા, પૈસા આવે છે તો ક્યાં જાય છે એ ખબર નથી પડતી, તો સમજી લેવાનું તમારી વાયવ્ય દિશા ખરાબ છે અને આ વાયવ્ય દિશાના દોષના લીધે તમારે સમસ્યાઓનું સર્જન થાય છે. હવે દર્શક મિત્રો, ઘણા લોકોને વાયુને લગતી સમસ્યા હોય, ગેસની સમસ્યા હોય, એસિડિટીની સમસ્યા હોય, પેટની સમસ્યા હોય, ઘણા લોકોને વાયુની સમસ્યા હોય, એના લીધે છાતીને લગતી સમસ્યાઓનું સર્જન થાય. આવા લોકોને શરદી, ઉધરસ, પેટના રોગો જ્યારે જેને વધી જાય તો સમજી લેવાનું તમારી વાયવ્ય દિશા ખરાબ છે. વાયવ્યમાં કોઈ પણ પ્રકારનો એવો દોષ છે કે જેના લીધે તમારી પેટને લગતી સમસ્યાઓનું સર્જન થાય છે, જેના લીધે તમને વાયુજન્ય બીમારી થઈ રહી છે. વાયુજન્ય બીમારી જ્યારે થાય ત્યારે સમજવાનું કે આપણો વાયવ્ય ખૂણો ક્યાંક ને ક્યાંક દૂષિત થઈ રહ્યો છે, ક્યાંક સમસ્યા આપી રહ્યો છે, જેના લીધે આપણે આ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. દર્શક મિત્રો, ઘણી બધી વાર એવું હોય છે કે વાયવ્ય ખૂણો વધારે પડતો ખરાબ હોય તો કોર્ટ કચેરીને લગતી સમસ્યાઓ પણ કરાવે, એટલે કે બિનજરૂરી વાદ વિવાદ ચાલુ થાય. હવે બિનજરૂરી વાદ વિવાદ તમારે ચાલુ થાય તો સમજવાનું કે નૈઋત્ય અને વાયવ્ય આ બંને દોષની અંદર આવી વસ્તુઓનું સર્જન થતું હોય છે. એટલે વાયવ્ય દિશાની અંદર તમારો દોષ છે તો બિનજરૂરી વાદ વિવાદો તમારે ઉત્પન્ન થશે, જેના લીધે કોર્ટ કચેરીને લગતી સમસ્યાઓનું પણ સર્જન કરાવડાવશે અને જેના લીધે તમારા જીવનની અંદર તકલીફોનો દોર પણ વધારે પડતો રહે. હવે દર્શક મિત્રો, સ્વાભાવિક રીતે
વાયવ્ય ખૂણાનો દોષ છે, તો આ વાયવ્યના દોષને દૂર કરવા માટે આપણે શું કરવું જોઈએ? કારણ કે દર્શક મિત્રો, વાયવ્ય ખૂણો છે, આ વાયવ્ય ખૂણો એનો દિશાનો સ્વભાવ શું છે? તો કે ભાઈ એ દિશાનો સ્વભાવ છે ચંચલતા, ગતિશીલતા, પરિવર્તનશીલ. અને એટલા માટે દર્શક મિત્રો, જ્યારે આ દિશાની અંદર દોષ હોય છે ત્યારે આ બધી સમસ્યાઓ આપણને ઉત્પન્ન કરાવે છે. હવે દર્શક મિત્રો, સ્વાભાવિક રીતે જોવા જઈએ તો ચંદ્રગ્રહ એનો સ્વામી છે, પરંતુ વાયુ તત્વ ત્યાં છે એટલે રાહુનો પ્રભાવ પણ ત્યાં રહેલો છે. અને રાહુનો પ્રભાવ પણ ત્યાં છે એટલે તમારા સંબંધો ઉપર, તમારી માનસિક સ્થિરતા ઉપર એનો અસર પણ તમારે રહેવાનો જ છે. અને એટલા માટે દર્શક મિત્રો, એ દિશાની અંદર રહેલો દોષ તમારા જીવનની અંદર સમસ્યાઓનું સર્જન કરતો હોય છે. હવે જો વાયવ્ય ખૂણો તમારો સારો હોય તો શું કરાવડાવે? તો ભાઈ ઘરનું વાતાવરણ હળવું બનાવડાવે, ઘરનું વાતાવરણ સારું બનાવડાવે. વાયવ્ય ખૂણો સારો હોય તો નવી નવી ઓપોર્ચ્યુનિટી તમને મળે, નવા નવા અવસરો તમને પ્રાપ્ત થતા જણાય. વેપારની અંદર તમારો બિઝનેસમાં ગ્રોથ સારો થાય, આવક વધે, ગ્રાહકો વધે અને ક્યાંક ને ક્યાંક તમારા સંબંધો સારા બને, પ્રવાસથી તમને સારો લાભ મળી શકે અને દીકરી અને મહેમાનોનું શુભ આગમન થાય, દીકરી માટે સારું માગું આવી શકે. આ બધી વસ્તુઓ જો તમારો વાયવ્ય દિશા, તમારો વાયવ્ય ખૂણો સારો હોય તો આ વસ્તુ બની શકે. હવે દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આપણી કુંડલીની અંદર અને આપણા ઘરની અંદર રહેલા દોષો આપણી બોડી ઉપર પણ અસર કરતા હોય છે. વાયવ્યનો દોષ હોય આવા લોકોને શ્વાસની તકલીફ પણ થતી હોય છે. વાયવ્યનો દોષ હોય આવા લોકોને એલર્જીની પણ સમસ્યા રહેતી હોય છે. વાયવ્યનો દોષ હોય આવા લોકોને દમને લગતી સમસ્યા, સાઇનસને લગતી સમસ્યા, ચિંતાને લગતી સમસ્યા, અનિદ્રાને લગતી સમસ્યા, માનસિક અશાંતિને લગતી સમસ્યા અને સાંધાના દુખાવાને લગતી સમસ્યા પણ ક્યાંક ને ક્યાંક આના લીધે ઉત્પન્ન થતી હોય છે. તો હવે દર્શક મિત્રો, કયા ઉપાયો કરવા કે જેથી આ વાયવ્યના દોષને દૂર કરી શકાય, જીવનની અંદર બહેતરીન રિઝલ્ટ મેળવી શકાય? વાત આ જ વિષય ઉપર, આ જ સબ્જેક્ટ ઉપર કરવી છે, પરંતુ રોકાવું છે નાનકડા એવા વિરામ માટે. ક્યાંય ન જશો, જોતા રહો વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન. જય ગણેશ.